રાધેભાઈ શોર્ટ વિડીયો બનાવે એવાનો તો જોઈ લો જોરદાર લોકેશનમાં બલ્લુભાઈ વિડીયો ઉતારી છે. ખરેખર મજા આવી જાય. તો આપણે દોડીએ ચેડે બલ્લુ પણ ચેડે એ આવા દો ના ઉતારતા જે આગળ મસ્ત આવશે. હા પડી કોમી લીધો અંદર નતો જાવ ઝરણા જોવા હે તો ગાડી લઈને જવું પડે. ના ના તો હોય ને આ રહ્યું એકણ જ જતું હશે હોય નેચર છે. આપણે ફરવા માટે અને પિકનિક કરવી હોય તો એ અવાય અને મજા આવે એવું છે. રાતના ના અવાય કેમ કે રાતના જાનવર બધા હોય છે બધા એમ કહે છે. આપણે તો જોયું નહીં અને આપણે આયા બીજી વખત જ આવ્યા તો જોઈ લો લોકેશન બેસવા માટે પણ જોરદાર છે અને ખરેખર મોજ આવી જાય. તો મિત્રો ઝરણા કહેતા હતા એટલે ઝરણાથી બાજુથી આપણે નીચે બતાવશું. મારા અંદાજે તો હજી જ જવાનું હતું કદાચ. આ બધું પાણી અંદર જ જાય છે જોઈ લે. પટી ગયો હે તો મિત્રો અમે વિડીયો બનાવતા હતા કટ મારી કટમાં એના પડતા ही ચાલતી ક્યાં લાગે તો પેલે રાધેભાઈ ઉભા હી તો બતાવજો બ્લોગ આપણે તો કટ લઈ લીધો રાધેભાઈ વેખલી દીધા પાછા જો જઈ રહ્યા ઘાઓ ઘા સમસમાટ એટલે હળવે અરે પણ ફોન હલાવે નહીં મારો ખાલી એટલે હળવે હા અરે એક્સપેક્ટ ડાયવર્સી નાતે હે બહુ ચલાવી છે એકલા જબ્બર ખાતા રેલી મજા આવી ખરેખર ઓને ગાડી જે ટર્ન મારે ને નીકળીને તો થોડો આમ ફરક આવી ગયો કે હું ના એવડી છે વાત સાચી છે. અનુભવ ગાડી તો બરાબર છે પણ અનુભવ મોટો હોય તાણા હર કોઈ શીખી જાય પણ જે અનુભવ તજુર્બો કહેવાય એ હોવો જ હો એ મોટો હોય એટલે તમે તો જોઈ લો રાધેભાઈ રિટર્ન મળી ગયા.
એનું તો પેલું મારવાનું એ રીત ને. તો મિત્રો જોઈ લો ભેદ તારંગા કયો પાર્ટ 2 કરી દેવાનો પહેલાથી આ બીજો કાર્ડ સેક્શન વાથી હું નીકળેલો આ રોડ ઉપર કઈ નહીં ખાસા ટાઈમથી હું ડમ્ફર લઈને નીકળેલો. હા તો આવો નવો રસ્તો બીજો તો કમ પડે તાણ દ્વાતા વાળો દ્વાતા નીકળે ને કે ડાયરેક્ટ ચોકડી ઉપર નીકળે દ્વાતા ચોકડી નીકળે ઓળ્યું જાતે ભાઈ. તો મિત્રો જોરદાર લોકેશન આગળ ઉભો રાખો પછી બતાવીએ. જોઈ લો મિત્રો રાધાભાઈ હારી શું કહેવાય તારંગા એમ ને મેન તારંગા કહેવાય. મેન ટેમ્પલ તારંગાનું હોય કણ છે તો આપણા રાધાભાઈ ભેગા આવ્યા હોય. તો મિત્રો જોઈ લ્યો ખરેખર જોરદાર હો. હા ધ્યાન મન દાદા ઓકે. તો આ કયું મંદિર હાર્યું જૈન મંદિર છે. તો આપણે છે ચોકન જવાનું હા આપણે જવાનું છો હા ગાડી ડુંગર પર જાહે. તો મિત્રો રાધેભાઈ એમ કે ડુંગર પર ગાડી લઈ જાવી
પેલા હનુમાન દાદા મંદિર છે અહીં રહી જાઉં. હા જોઈ લો આ રસ્તામાં રાધેભાઈ ગાડી નાખવાનું કહે. વાહ ક્યાં રાસ્તા હે. रास्तों में कितने आदमी थे? सरकार 3 आदमी थे गाड़ी ले. हाँ सरकार गाड़ी लेके आए थे. तो मित्रों જોઈ લો જોરદાર લોકેશન है અને આપણે તો આવા કાચા રસ્તામાં ગાડી લઈને ઉપર ચડાવી દીધી રાધે ભાઈએ. જો કેટલા સુધી રાધેભાઈ રસ્તો હા તો ઉપર પેલું મંદિર રહ્યું એનું જૈન મંદિર જ છે આવું ગાડી પાછળ તો વોક પડી બરોબર. એક્ઝેક્ટલી આપણે પહોંચી જઈએ લોકેશન ઉપર અને ભીસકો મારી દઈએ ત્યાંથી સીધું ચડવું. ઉપર ચડવું નહીં ના ઉપર ચડી ગયા પણ તારા લેટ થશે. મારે નહીં ચડવું. હા બે થઈ જાય ધક્કો તો મારજે. આટલે મસ્ત ફોટો પાડી દેવાનો. બસ ચાલશે ચાલશે. રેડી રેડી રેડી. બરાબર એટલે એ બરાબર એંગલ જોઈએ. આ ધીમા કર દે. થોડું આગળ અમને આ સાઈડથી પાછા પાડો ને. તો મિત્રો આપણે હવે પહોંચી ગયા લોકેશન ઉપર અને રાધેભાઈ ફરેલા હોય કારણ આપણે તો પહેલી વાર આવ્યા. ખરાબ જો ફોરેસ્ટ વાળો કરી છે વોટર સ્ટોરેજ માટે જ કરી લગભગ આવી. આ તળાવ હા પાણી ભરેલું હોય છે. એટલે પીવા માટે કોઈ જંગલી પ્રાણી ખબર નહીં હું પર્પઝથી સ્ટોર કરે છે પણ આ ફોરેસ્ટ દેખાય ફોરેસ્ટના પેલા સિમ્બોલ દેખાય જો. હા હા આ બધું ફોરેસ્ટ વાળા મારે છે ફેન્સી ફોરેસ્ટ વાળા મારે છે. અરે ના જોરદાર. તો મિત્રો હવે આપણે બ્લોગ આગળ બતાવશું જે જાહુલ પણ જઈએ તો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. અને જે તારંગાનું મેન ટેમ્પલ કહેવાય એવું વળખાણ છે. તો આપણે પહેલી જે એ મંદિર હતું એ કણે અને આ મેન ટેમ્પલ કહેવાય. હવે તો ફોટોગ્રાફર થઈ ગયું, શૂટિંગ થઈ ગયું, બધું તમને બતાવી દીધું. અને હવે આપણે બલ્લુભાઈ શેલ માર્યો તો આપણે હવે ગાડીમાં બેસી જઈએ. વાળી લ્યો. તો હવે આપણે ઘરે જ આવું એટલે મારા ખેરાનું બાઇક પડ્યું તો ખેરાનું બાઇક લઈને હું નીકળી જાય પાટણ. અને રાધેભાઈને ત્યાંથી રાધેભાઈ તમારે આપવાનું પાટણ ખબર આપવું તો હેડો બાઇકમાં ફાણા વળતો તમે ગાડી બંધ ના કરી શું કેવું? ના મારા ને એકવાર વડનગરથી મારે નાવું પડશે પણ વડોદરા
ઓહ આ મહાદેવના મંદિર જઈએ આપણે હવે. તો મિત્રો રાધેભાઈ કે એક મહાદેવનું મંદિર છે આપણે તો એકણ જઈએ. એના દર 3 માસે 10 સોમવાર અહીંયા આવતો. તો હમણાં શિવલા આપણે આ વખતે 4 સોમવાર પાટણમાં પૂજા કરે, આપણા મંદિર પૂજા કરી. હા હા શિવરાત્રી આપણે પૂજા કરીએ. પૂજા ધૂમ દર્શન કરતા આપણે. તો આપણે જોઈ લો દર્શન કરવા જઈએ અને ઓફરોડિંગ જઈએ ઓફરોડિંગ ઓફ રોડિંગ એટલે રોડ નહીં હોય કણ તમે જોઈ લો આ વાળો પોણી આવો ને તો ગમે ત્યારે દોડવું પડે. મને એવું દેખાઈ રહ્યું કે દોડે એવું જ છે. હું તો નહીં તરી કહું. તો મિત્રો ગાડી સારી છે ત્યાં તો આ પોકી કણ અને કાયદેસર તો ઠેઠ જતી રે. તો જોઈ લો રસ્તો પાણી આવી ના જાય યાર, પાણી ના આવી જાય તો જોઈ લો રસ્તો નહીં ને આપણે બલ્લુભાઈ બૂમ પડાવે ગમે એવા રસ્તા નાખી દે જોવા વગર. બલ્લુભાઈ પાણી આવે હા ફોટા સારા આવશે ને પાણી આવે દોડવાની બાજુ પહેલાં તો કહેજો મને તમે. આ મને વાળો દેખાય રહ્યો. આ જો દરવાજા બરોબર તણેલા પડ્યા. હા આ તો યાર વાનું નક્કી અત્યારે નહીં આવે. હા અત્યારે લોબી લખી ટૂંકી થશે ને ઉપરથી ટૂંકી છે લોબી થશે નહીં. હા એ તો ખરું. ચાવી લીધી ચાવી વખત ચોરી કરી દે ગાડી. તો આપણે હેડ્યા જો બલ્લુભાઈ તો પંપમાટ ઉપર ચડવા માંડ્યા. કદાચ મને થોડું કાઠું પડશે લગી રમાય થોડું છાત નહીં પડાય હોય કણ છે પાણી છે પીવાનો કણ પીવો તો ચો આ પાણી જો હું તો વળતે વાર સબ વ્યવસ્થા પાણીની. તો મિત્ર જોઈ લ્યો. હર હર મહાદેવ શંભુ. તો રાધેભાઈ તમે આવતા હોય ગણે ઓહો બી તો ઘણા બધા વિડીયો બનાવેલા આ જગ્યા ઉપર. એવું ચેનલ હતી મારી વિડીયો બનાવેલા બહુ બધા. તો મિત્રો લોકેશન તો તમે જુઓ જોરદાર હે. એકાંત ની ડાયરી એકાંતમાં વિડીયો બનાવતો. હર મહાદેવ. તો જો આ ધૂણો છે તો દર્શન કરી લો. હર હર મહાદેવ. પેટીને કોઈ પૈસા લોકો નાખી દેવા. હા પૈસા અંદર ચૂકવવાનું કરે તો ચાલે. આ પથ્થર ચોક જોયેલો. મારા વિડીયો જોયો છે હા ને આ પથ્થર જોયેલો. મારા વિડીયોમાં જોયો છે. મેં આ જગ્યા બે વિડીયો બનાવેલો છે. એવું એમ? આ જગ્યા બે પગ ઉપર પગ રાખીને બેઠા હતા ને. હા હાલ કે પથ્થર ઉઠી ગયો આજે. હા એક્ઝેક્ટ. આ જગ્યા ઓમ તો મેળવ્યું. હા એમ. તો રાધેભાઈ તો બધે આવેલા છે અને જોઈ લો તોથી વ્યૂ મસ્ત દેખાય નહીં. આપણી ગાડીઓમાં અંદર ઓઠે પડી બહુ અંદર નહીં થોડીક છે. શું હતું હા છે ને આ વન છે પાછું તીર્થકર વન કરીને વન બનાવેલું છે. કયું તીર્થકર વન બનાવેલું બનશે. અંદર જોરદાર છે મતલબ આખો દિવસ નીકળી જાય તમારે હેડમ ફરેમમાં આખો દિવસ મહિના છોકરો માટે બહુ છોકરો માટે બેસ્ટ જગ્યા. વાદળ બધું હશે ને અંદર. કશું નહીં આવ્યા બતાવજો. બહુ મસ્ત હતો. પેલો વ્યૂ પોઈન્ટ બનાવેલો ઓનો જ છે પેલો વ્યૂ પોઈન્ટ એ એક્ઝેક્ટ પેલો રે. આવેલો. હા 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 એ રે એવું બને.
તો મિત્રો વધુ હોય જોવાય, ઘણું બધું જોવા લાયક છે. દિવાળી અવાય દિવાળી ફરવા અવાય અને એકંદરે અવાય એવું કોઈ હાથું નહીં. દિવાળી હોય તો જ ફરવાનું થાય. આપણે તો મન ફાવે એમ નીકળી જાય. ના અમુક આપણા હોય માણસો એવાને શું દિવાળીનો ટાઈમ મળે, પણ અમુક ટાઈમ એવો ટાઈમ આપણા પોતાના માટે કાઢી લ્યો. જેમ રાધેભાઈ કહી કે પોતાના માટે ટાઈમ કાઢીને આવી જવું. આજ હું આવી ગયો તો ફોન આવ્યો એટલે પોતાના માટે ટાઈમ કાઢીને આપણે આપવું પડે. સાચી વાત છે. લોકો માટે તમે ગમે એટલો ટાઈમ કાઢો ને, હા આખી જિંદગી લોકો પાસે તમે ગવાઈ જાઓ, હા એક ટાઈમે તમે મરી જાઓ ને, તો લોકો એવું કહે છે કે મિત્રો બી તો મારા માટે મરી ગયો. સાચી વાત છે. એટલા ઘણા બધા એમ કહે છે, તમે લોકો માટે ગમે એટલું કરો છો, એટલે બધા લોકો એવું કહે છે સાચી તમે તો કે મારા માટે શું કરી શકે. વાત વ્યવહારે પણ જેના માટે બધું કરતા હોય તમને છેલ્લે કે મારા માટે તમે શું કરી શકે. કોઈ કોને અત્યારે કોઈની પડી નહીં. એ જ ને સ્વાર્થ. આપણને કોઈ ખુશ નહીં રાખે, આપણે આપણી જાતને પોતે જ ખુશ રાખવી પડે. સાચી વાત. કેમ કે સત્ય હંમેશા કડવું હોય. કડવું ના હોય, કડવું જોઈએ રાધેભર કે સત્ય જૂઠા માણસોને કડવું લાગે. જૂઠા માણસોને લાગે. જે સમજદાર છે એ તો આપોઆપ સમજી જાય, સ્વીકારી લે. સમજદાર વ્યક્તિ છે ને, સમજદાર વ્યક્તિ સત્યને સ્વીકાર લે. હા પણ કોઈ દેખાવ કરીને ફરતો નથી, તમે એને સત્ય કહો ને તો એની પોલ ખુલી જાય, તો એને કડવું લાગે. સાચી વાત છે. બાકી સત્ય કડવું ના હોય કદી. તો અમે નીકળ્યા હતા હવે ઘર બાજુ, પણ વોન્ટન મારી દીધો હતો દર્શન કરવા માટે સ્પેશિયલ. કેમ કે રાધેભાઈ એમ કહેતા હતા કે હું આવું છું. અને રાધેભાઈ હેરા તમે 4 સોમવાર પાટણમાં કર્યા છે પૂજા. 30 નો રિઝલ્ટ સારું છે, કેમેરો ગઈ નહીં જેટલો બધો મારો હતો ને 30. તો આપણી ગાડીએ પહોંચી ગયા છે. પાણી આવે બહુ ચાલુ છે પાણી, તો મોઢું ધોઈ નાખો. ઈચ્છા તો મારે છે. સર્વિસ થઈ જાય લો તો હું દબાઈ રાખું, છોડ દો. બતાવું એકદમ ચોખ્ખું પાણી. આપણે જે મિનરલ આવે બજારમાં, હા તો બોટલ મેં કરતા ચોખ્ખું પાણી આવે. બલ્લુભાઈ ગાડી વાળે વાહ વાહ બંગો વાહ. લો પકડી પકડજો ચાલુ કર. જોરદાર ઓફરોડિંગ કરી. આ માટી છે ને ખરેખર આમ તો બરાબર છે. આ ગાડીનું ટાયર ને ઊંચો, હા એ નહીં તો ટાયર ઊંચો છે એટલે બીજી ગાડી તો ફટી જાય. આ ડિફરન્સ ને અડીને ફટ દઈને એટલે કેમેરામાં ખબર ના પડે એટલી બધી. બાકી રિયલમાં બસ 4x4 હોય ગાડી નીકળી જાય, બાકી બધી ગાડી ફસી જાય એકન. લેડો ભાઈ ચલો. આવું છું ચલો વજન ગાડી તારા કેવી જવું છે? તમે આગળ જઈ જાઓ. ના ના હું એવું છે વધુ તારે લઈ જા. તો આપણે નીકળી જાય છીએ હવે. જુઓ હું તો ઊભો થઈ જઈશ ને, આપણે નીચે બેસી રહ્યા છીએ. જો આગળ સોયનું કહો કે તલવાર કોમ ના લાગે એવું છે. પેલી કરોડ રૂપિયાની ગાડી હોય કોમ ના લાગે, પણ આવી જીપ સાદી જીપ કોમ લાગી જાય આપણને. ગોલ્ડ ઇઝ ગોલ્ડ. ગોલ્ડ ઇઝ ગોલ્ડ. હા થતું હતું. લોકેશન બહુ મસ્ત, બહુ મસ્ત વ્યૂ આવે છે. લોકેશન તો સુપર હ. તો જોઈ લ્યો. તો મિત્રો કોક દાડો મૂડ ફ્રેશ કરવું હોય તો આવી જવાનું. રાધેભાઈ લોકેશન કયું આવ્યું? તારંગા. તારંગા ટેમ્પલ. ખરેખર આજુબાજુ બહુ જગ્યા ફરવામાં તમે જોયું, મજા આવી જાય. તો મિત્રો આપણે મળીએ ખેરાલુ. જય માતાજી.